નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો ચેપ્ટર નંબર 15નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। બીજું કે મિત્રો અહીંયા તમારે આ ચેપ્ટરની પીડીએફ જોઈતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ અને વેબસાઇટ ગ્રુપની લિંક આપેલી છે। વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવાથી તમને પીડીએફ મળી શકશે, અથવા તમે વેબસાઇટ છે એના પર ક્લિક કરશો તો તમને આ ચેપ્ટરની પીડીએફ પણ મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર 15 આર્થિક વિકાસ। વિભાગ એ આપ્યો છે, જોડકા જોડણ છે। પહેલા સાથે એફ, બીજા સાથે સી, ત્રીજા સાથે એ, ચોથા સાથે ડી, પાંચમા સાથે બી, આ રીતનું જોડકું થશે। ત્યાર પછી પહેલા સાથે સી, બીજા સાથે એફ, ત્રીજા સાથે ઈ, ચોથા સાથે ડી, પાંચમા સાથે બી, આ રીતનું બીજું જોડકું થશે। ત્યાર પછી ખરા ખોટા છે। પહેલું વિધાન સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી ક છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, એમાં જવાબ આવશે ખાલી જગ્યામાં આવક, બીજામાં આર્થિક, ત્રીજામાં પ્રાથમિક ક્ષેત્ર અને ચોથામાં મુક્ત। આ રીતની ચારે ચાર ખાલી જગ્યા થશે, આવક, આર્થિક, પ્રાથમિક અને મુક્ત। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો। એમાં પહેલામાં બી આર્થિક વિકાસ, બીજામાં બી મિશ્ર, ત્રીજામાં બી સ્પર્ધા, ચોથામાં બી બજાર પદ્ધતિ, પાંચમામાં બી મિશ્ર અર્થતંત્ર। તો આ રીતની આપણી 5 ખાલી જગ્યા થશે। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। રાષ્ટ્રીય આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદિત થયેલી તમામ વસ્તુઓ અને સેવાનું કુલ નાણાકીય મૂલ્ય। વિકાસશીલ, બીજો પ્રશ્ન, વિકાસશીલ રાષ્ટ્રોમાં જોવા મળતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કઈ છે? વિકાસશીલ રાષ્ટ્રોમાં મુખ્ય આર્થિક પ્રવૃત્તિમાં કૃષિ, પશુપાલન, મત્સ્યોદ્યોગ, નાના પાયાના ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે। ત્યાર પછી ત્રીજું, ગરીબ કોને કહી શકાય? ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી આવક ધરાવતો ન હોય તેને ગરીબ કહે છે। ચોથું, ઉત્પાદનના સાધનો કેટલા છે? ક્યાં? જમીન, શ્રમ, મૂડી અને નિયોજન। પાંચમું, અર્થશાસ્ત્રમાં જમીન કોને કહી શકાય? અર્થશાસ્ત્રમાં જમીન ઉત્પાદનના સાધનને કહેવાય। છઠ્ઠું, સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા વગરની આર્થિક પદ્ધતિ એટલે શું? બજાર પદ્ધતિ। સાતમું, જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી કઈ કઈ સગવડનો સમાવેશ થાય છે? રોટી, કપડાં, મકાન તથા શિક્ષણ, આરોગ્ય, જીવનની પ્રાથમિક સગવડોનો સમાવેશ થાય છે। આઠમું, ઉત્પાદનમાં સાધનોની મુખ્ય પદ્ધતિઓના નામ લખો। સમાજવાદી, બજાર પદ્ધતિ અને મિશ્ર પદ્ધતિ। મિત્રો અહીંયા આપણે ધોરણ 10ની સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે। સૌપ્રથમ તમારા લિંકને ઓપન કરવાની। આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે। આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે। પછી અહીં તમને ધોરણ 10 આપ્યું છે,
તો ધોરણ 10 ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે. તો તમારી સામે વિષય આવશે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ અને અંગ્રેજી. હવે માની લો કે તમારે ગણિત વિષય જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે. તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યાઓ, બહુપદી, સંભાવના, આંકડાશાસ્ત્ર. માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની PDF જોઈએ છે તો અહીં પહેલા ચેપ્ટર પર ક્લિક કરવાનું છે. તો ફરી પાછા તમને 3 ઓપ્શન મળશે, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી અને અન્ય. તો તમારે સ્વાધ્યાય પોથી પર ક્લિક કરવાનું છે. એમાં પહેલો ઓપ્શન છે PDFનો અને બીજું છે વિડીયોનો. તો અહીંયા PDF ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા PDF છે એ લોડ થાય છે, ત્યાર પછી તમને જોવા મળશે. તો આ રીતની તમને PDF મળી જશે, આ રીતના પેજ. આ સંપૂર્ણ PDF મળશે. તમે આ PDFને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનું તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો. અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાધ્યાય પોથીનો વિડીયો મળી જશે. તો મિત્રો, આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે. સંકલ્પના એમાં માથાદીઠ આવક વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાંગતા જે આંક મળે માથાદીઠ આવક કહેવાય છે. આર્થિક વિકાસ. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો એટલે આર્થિક વિકાસ થયો ગણાય. ત્યાર પછી બીજું, વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 8 લક્ષણો જણાવો. માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, કૃષિ ક્ષેત્ર પર અવલંબન, આવકની વહેંચણીમાં અસમાનતા, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી અર્થતંત્ર, પાયાની સેવાઓ. ત્રીજું, તમારા મામા સમાજ સેવાનું કામ કરે છે તો તે પ્રવૃત્તિ આર્થિક કે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શા માટે? મામા સમાજ સેવાનું કાર્ય કોઈ હેતુ મેળવવા વગર કરે છે, આ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય. ચોથું, જરૂરિયાતોની પસંદગી કેમ કરવી પડે છે? માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને અસંખ્ય હોય છે, જ્યારે જરૂરિયાતો પૂરી કરવાના ઉત્પાદનના સાધનો મર્યાદિત છે. આથી કઈ જરૂરિયાત અગત્યની છે તે નક્કી કરવી પડે છે. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ એટલે શું? ચીજ વસ્તુઓ કે સેવાનો વિનિમય દ્વારા આવક મેળવવાની કે ખર્ચ મેળવવાની પદ્ધતિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક, ડોક્ટર, વકીલ વગેરે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. ત્યાર પછી બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? એનો જવાબ અહીંયા આ મુજબ થશે. ત્યાર પછી 7મું, વિકાસશીલ અર્થતંત્રની વ્યાખ્યા. તો વિશ્વ બેંક 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સી વિભાગ, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. તો આ રીતનો એમનો તફાવત થશે. ત્યાર પછી બજાર પદ્ધતિના 2 લાભો અને 2 ખામી એટલે મર્યાદા જણાવો. તો લાભમાં બજાર પદ્ધતિથી વ્યક્તિઓનો આર્થિક સ્વાતંત્ર્ય જળવાઈ રહે છે. એક ગ્રાહક તરીકે ચીજ વસ્તુઓના વપરાશ અંગેના નિર્ણયમાંથી વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવે છે. બીજું, તેમાં ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. મર્યાદા, આ પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને ઉત્પાદન થાય છે, તેથી દેશમાં મોજશોખની વસ્તુનું ઉત્પાદન વધે છે, જ્યારે પ્રાથમિક
જરૂરિયાતનું ઉત્પાદન ઓછું થાય છે. ત્યાર પછી ત્રીજું, ભારતીય અર્થકારણનું માળખું ટૂંક નોંધ લખો. ભારતના અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિનો આધારે વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિને આધારે વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં છે. પ્રાથમિક ક્ષેત્રમાં પશુપાલન, ખેતી, મરઘાપાલનનો સમાવેશ થાય છે. માધ્યમિક ક્ષેત્રમાં ઉદ્યોગનો સમાવેશ થાય છે. સેવાકીય ક્ષેત્રમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકનો સમાવેશ થાય છે. ચોથું, સમાજવાદી પદ્ધતિના બે લાભ અને ખામી જણાવો. તો લાભમાં આ પદ્ધતિમાં સમાજની જરૂરિયાતો મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. ખામી, આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્રતા જળવાતું નથી. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે, તેથી ચીજવસ્તુના ઉત્પાદનને ઉત્તેજન મળતું નથી. વિભાગ ડી, તો વિકાસશીલ અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ સ્પષ્ટ કરો. તો આ રીતનું સ્વરૂપ થશે. વિકાસશીલ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બાગાયતી પેદાશો તેમજ કાચી ધાતુની નિકાસ કરે છે, જેની માંગ ઓછી હોય છે અને ભાવ નીચા હોય છે. પરિણામે તેમની નિકાસ કમાણી ઓછી હોય છે. આ દેશો ઔદ્યોગિક પેદાશોને યંત્ર સામગ્રીની આયાત કરે છે, જેનો ભાવ વધારે હોવાથી આયાતી ખર્ચ વધારે રહે છે. આમ વિકાસશીલ દેશોના વિદેશ વ્યાપારનું માળખું પ્રતિકૂળ હોવાથી દેશ પર વિદેશી દેવું વધતું જાય છે. ત્યાર પછી બીજો, સમાજવાદી પદ્ધતિ વિશે સવિસ્તાર નોંધ લખો. તો આ રીતનો જવાબ થશે એમનો. ત્યાર પછી ત્રીજો, મિશ્ર અર્થતંત્ર પર ટૂંક નોંધ. તો મિશ્ર અર્થતંત્ર એટલે એક એવી આર્થિક પદ્ધતિ જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય અને આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય છે. મિશ્ર અર્થતંત્ર એટલે બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિનો સમન્વય. આવી પદ્ધતિ ભારત તથા ફ્રાન્સ જેવા દેશોમાં જોવા મળે છે. મર્યાદા, મિશ્ર અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક વિકાસનો દર નીચો હોય, આર્થિક નીતિઓમાં સમન્વયનો અભાવ વગેરે જેવી મર્યાદાઓ જોવા મળે છે. આ અર્થતંત્રમાં બજારો પર રાજ્યના અંકુશો કે નિયંત્રણ હોય છે, જેથી મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે. ચોથું, નીચે આપેલ કોષ્ટકમાં તમારી આજુબાજુ ચાલતી પ્રવૃત્તિને બંધ બેસતા ક્ષેત્ર સાથે દર્શાવો. માધ્યમિક ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આ રીતના એમના જવાબ થશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે ખાસ શેર કરો. બીજું કે મિત્રો, આ ચેપ્ટરની તમારે PDF જોઈતી હોય તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, એમાં જોઈન થવાથી પણ તમને PDF મળી જશે. બીજું કે એક વેબસાઇટની લિંક આપી છે, આ લિંક ઉપર ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશો, ત્યાંથી પણ તમને PDF મસ્ત મળી જશે.